ભારતીય જનતા પાર્ટી તાપી જિલ્લા દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન અગ્રસેન ભવન સોનગઢ ખાતે કરવામાં આવ્યું. હાલમાં જ કર્ણાવતી અમદાવાદ ખાતે બનેલ દુઃખદ વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર ગુજરાત પ્રદેશના પૂર્વ સંગઠન અધ્યક્ષ તથા ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીજી તથા તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા સોનગઢ અગ્રસેન ભવન હોલ ખાતે જિલ્લા કક્ષાની પ્રાર્થના સભા તથા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાપી જિલ્લા સંગઠન પ્રભારી શ્રી મધુભાઈ કથિરિયા, તાપી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, નિઝર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત, વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોપણી, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મંત્રી કૈલાશબેન ગામિત, તાપી જિલ્લા પૂર્વ પ્રમુખ મયંકભાઈ જોશી, જિલ્લા મહામંત્રી રાકેશભાઈ કાચવાલા, જિલ્લાના તમામ આગેવાનો, તમામ મંડળના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો તથા કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ ઠાકોર, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી.